જય માં વરદાયની આજે 8મી ઓક્ટોબર છે। 11મી ઓક્ટોબરે રૂપાલ ગામમાં પલ્લી મહોત્સવ થવાનો છે 2024 અને મારું નામ રાધેશ્યામ રૂપાલ પલ્લી, અમદાવાદમાં રહું છું અને મારો ફોન નંબર છે 7016159450। હું અભિયાન ચલાવી રહ્યો છું કે રૂપાલ પલ્લીમાં પરિવર્તન થાય, એટલે કે ઘી અભિષેક થાય, જેમ અભિષેક કરી રહ્યા છે એવી રીતે જ કરે, પણ ઘી કાદવ કીચડ ના થાય, ભક્તોના પગ નીચે ના આવે। તો આ અભિયાન ચલાવતા મારું ફેસબુક મેં કામ કર્યું। ફેસબુકમાં હું માર્ચ મહિનાથી ખૂબ જ એક્ટિવ થયો અને રૂપાલના મારા ટાર્ગેટ પ્રમાણે મોટાભાગના ભક્તો મારા ફેસબુકમાં મારા મિત્ર બની ગયા। આ કરવાથી મને એવા વિડીયો મળ્યા કે જે એક સાગર પટેલ અને એક હાર્દિક પટેલ, આ બંનેના વિડીયો મળ્યા મને, જેનું વિશ્લેષણ મેં હાર્દિક પટેલનું મેં કર્યું છે। આજે હું સાગર પટેલ જે સિંગર છે, વિસનગરના છે અને દેશ વિદેશમાં બહુ પ્રખ્યાત છે, ઉમિયા માતાના ભક્ત છે, વરદાઈ માતાના પણ ભક્ત છે, ખૂબ જ સરસ ગીત ગાય છે, એમનો એક વિડીયો મારા હાથમાં આવ્યો છે અને એ વિડીયોનું આપણે વિશ્લેષણ કરશું। એકવાર તમે વિડીયો જોઈ લો। આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની, તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે। અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી। એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ હું બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય, વરદાયની માત કી જય। આ વિડીયોમાં જે મને લાગ્યું તે તમને કહું છું કે એક તો માતાને વિનંતી કરે છે, ત્યારે એમને પથરી 1 વર્ષ પહેલાં થઈ હતી ત્યારે, અને એ ગામમાં, રૂપાલ ગામમાં ગાવા માટે આવેલા હતા અને એ વિનંતી પણ કરે છે અને ધમકી પણ આપે છે। હું એને ધમકી કહું છું, એટલા માટે કહું છું કે માતાજીને એમ કહે છે, જો તમે આ માઢમાં હાજરા હજુર હોવ તો મારી પથરી કાઢી લેજો। એટલે કે માતાજી જો પથરી ના કાઢે તો માતાજીને સૂડી વચ્ચે સોપારી જેવું, હવે છે એવું સાબિત કરવા માટે પણ પથરી કાઢવી પડે અને વિનંતી પણ કરી કહેવાય। હવે આ કઈ ટાઈપની વિનંતી છે ધમકીવાળી, એ મને ખબર નથી પડતી। સમજવાનું છે સાગરભાઈએ કે ભાઈ આ વિનંતી આવી રીતે થાય? અરે ભાઈ, માતાજી જોડે પ્રેમથી કહો કે ભાઈ શક્ય હોય તો કાઢી લેજો પથરી, અથવા ખબર નહીં તમને જે યોગ્ય લાગે તે। બાકી હજી સુધી દુનિયામાં એક પણ ભગવાન એવા નથી આવ્યા કે જેને કર્મનું બંધન ના નડ્યું હોય। રામ ભગવાન જેવા રામ ભગવાનને 14 વર્ષ વનવાસ, પાંડવો જેવા પાંડવોને 12 વર્ષનો વનવાસ, 13મું વર્ષ તમારા રૂપાલમાં પલ્લી ઉત્સવ માટે શસ્ત્રો છુપાવવા। તો કર્મને આધીન કૃષ્ણ ભગવાન પણ એમનું મૃત્યુ છેવટે એક પારધીના તીરથી થયેલું છે। તો કર્મને કોઈ બદલી શકતું નથી। એટલે જો તમને એમ માનતા હોય કે તમારી પથરી વરદાઈ માતાએ લઈ લીધી અથવા કાઢી લીધી, એ શક્યતા છે કે ભાઈ એ દિવસે દુખાવો થયો હોય, કંઈક બીજી બાબતનો દુખાવો થયો, પથરી છે એવી તમને ક્યારે ખબર પડી? પહેલાં એવું કંઈક તમે સોનોગ્રાફી કરાવી ખરી કે પથરી થયેલી છે? તમે એવું બોલ્યા છો ખરા, માતાજી પર વિશ્વાસ નથી એવું કહ્યું કે ભાઈ પથરી મેં સોનોગ્રાફી 2 વખત કરાવી, ચેક કરાવી પણ પથરી ના મળી, એનો મતલબ કે તમે માતાજી પર વિશ્વાસ નથી, એટલે તમે દવાખાને તો ગયા જ, રિપોર્ટ તો કરાયા જ। એટલે આ તમે 2 બાજુની વાત છે। માતાજી પર વિશ્વાસ પણ છે અને માતાજી પર વિશ્વાસ નથી પણ। આવામાંથી સાચું શું? હવે આ 21મી સદી છે સાગરભાઈ, તમે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છો, ખૂબ જ ભજન કીર્તન ગાવ છો, ગરબા ગાવ છો, સિંગર છો, સરસ મજાના, તમારા ઘણા બધા ફોલોવર્સ છે। જેમ આપણા અમિતાભ બચ્ચન છે, કુછ નહીં દેખા તો કુછ નહીં દેખા,
એને પ્રમોશન કર્યું કચ્છનું, અને તમે કરી રહ્યા છો રૂપાલપલ્લીનું પ્રમોશન. તમે પોતે પણ જાણો છો કે તમે જે ઘી અભિષેક કરવા માટે આપી રહ્યા છો એ ઘી કોઈને કામમાં નથી આવતું ખાવા માટે પણ. આપણે જેમ ભગવાનને ભોજન આપીએ છીએ, પ્રસાદ ધરાવીએ છીએ જમવા બેસીએ તે પહેલાં, તો એ થાળી આપણે લઈ લઈએ છીએ. હજી સુધી મેં કોઈ એવું ક્યાંય નથી જોયું કે કોઈ જમવાનું ભગવાનને ધરાવ્યું, ઘંટી વગાડી, દીવો કર્યો, પણ આ જમવાનું આપણે ફેંકી દીધું હોય. આ તમે જે ડબ્બો ખાલી કર્યો આ ટ્રેલરની અંદર, તમારા મિત્રો આજુબાજુ જે ઊભા છે એ બોલી રહ્યા છે હોનું છે હોનું, એટલે કે સોનું છે સોનું, એમ સોના જેવું પીળું છે એમ. તો આ હોનું છે હોનું બોલનારાને ખબર છે કે આ હોનું જ છે. થોડી વાર પછી 10-12 કલાક પછી સાવ કાદવ કીચડ થઈ જવાનો છે. એની પર ભક્તો ચાલવાના છે, થૂંકવાના છે, પોતાના ચંપલ ફેંકી જવાના છે. આવી દશા થવાની છે આ પ્રસાદની, માતાના અભિષેક થયાની. અને અપમાન ના કહેવાય તો શું કહેવાય માતાજીનું? ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.